2013ના જમીન સંપાદનના કાયદામાં કોંગ્રેસ સરકાર, મનમોહનસિંહની સરકાર, જેને મૌન મહન કહેતા હતા, એણે ખેડૂતો માટે કાયદો બનાવ્યો અને એમાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે ખાનગી કોઈ પણ પ્રોજેક્ટ કરવાનો હોય તો એમાં 80% ખેડૂતોની પહેલા સહમતિ જોઈએ અને માર્કેટ ભાવનું એ સહમતિ હોય તો એ માર્કેટ ભાવના ખેડૂતોને 4 ગણા વળતર આપવું જોઈએ। એટલે આ જે 2013ના જમીન સંપાદનના કાયદા મુજબ રાજસ્થાન સરકારે 2025માં એસઓપી કરી છે, તો ગુજરાત સરકારને શું પેટમાં દુખે છે? ગુજરાત સરકારે તો પરિપત્ર પણ કઈ અલગ કરેલો છે। ગુજરાત સરકારે 1885ના ટેલિગ્રાફ એક્ટમાં જે ખેડૂતોના હિતો હતા એના ઉપર બુલડોઝર ફેરવવાનું કામ કર્યું છે। આ માત્ર ખેડૂતોના પાકમાં બુલડોઝર નથી ફરતું, આ 1885ના ટેલિગ્રાફ એક્ટ ઉપર બુલડોઝર ફરે છે। 2003 ઇલેક્ટ્રિસિટી એક્ટની અંદર ખેડૂતોના હિત માટે જે કાયદાઓ બન્યા હતા એ કાયદાઓ ઉપર આ સરકાર બુલડોઝર ફેરવે છે। 2013 જમીન સંપાદનના કાયદામાં ખેડૂતોના હિત જ્યાં હતા એ હિતો ઉપર આ સરકાર બુલડોઝર ફેરવે છે અને પાછા એ જ સરકારના કૃષિ મંત્રી ગઈકાલે કહેતા હતા કે ખેડૂતોના હિતો સાથે કોઈ ચેડા કરશે તો સાખી લેવામાં નહીં આવે। અરે ભાઈ, સરકાર ખુદ ઉઠીને ખેડૂતોના હિતો સાથે ચેડા કરે છે અને તમે એમ કહો કે હેલ્પલાઇન નંબરમાં ફોન કરજો।